અજમલ ચૌધરીને મારવાના કેસમાં મોટા સમાચાર। અન્ય 4 આરોપીની સાથે બળદેવનાથ ગીરીનું નામ પણ એફઆઈઆરમાં દાખલ કરવામાં આવ્યું। આ જે કિસ્સો છે તે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો તેવો કિસ્સો છે અને આજે વહેલી સવારે જ મહંત બળદેવનાથ બાપુની અટકાયત કરીને ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા। જે મારી પાછળ ખૂબ દોડી અને મને જે ન્યાય અપાયો છે એમના માટે હું ખૂબ આભાર માનું છું અને એમને એફઆઈઆરમાં નામ દાખલ કર્યું છે એવા સમાચાર મળતા મને સંતોષ છે। અજમલ ચૌધરીને મારવાના કેસમાં મોટા સમાચાર। અન્ય 4 આરોપીની સાથે બળદેવનાથ ગીરીનું નામ પણ એફઆઈઆરમાં દાખલ કરવામાં આવ્યું। એફઆઈઆરમાં મહંત બળદેવનાથ ગીરીનું મુખ્ય સૂત્રધાર તરીકે નામ દાખલ। મહંત બળદેવનાથ ગીરીની ધરપકડ બાદ જામીન મળ્યા છે। ઓગળ ધામના મહંત બળદેવનાથ ગીરીની પોલીસે ધરપકડ કરી હતી, ત્યારે ડીસા પોલીસે પૂછપરછ માટે અટકાયત કરી અને ત્યારબાદ સઘન 4 કલાક સુધી બળદેવનાથ ગીરીની પૂછપરછ ચાલી। અટકાયત બાદ બળદેવનાથ ગીરીની ધરપકડ કરવામાં આવી અને મહંત બળદેવનાથ ગીરીને પૂછપરછ બાદ જામીન પણ આપી દેવામાં આવ્યા છે। ત્યારે અજમલ ચૌધરીના અપહરણ બાદ મારવામાં આવ્યો હતો માર। સમગ્ર ચૌધરી સમાજ 1 મહિનાથી લડત ચલાવી રહ્યો છે। લડત બાદ અંતે બળદેવનાથ ગીરીનું નામ પણ એફઆઈઆરમાં દાખલ કરવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતમાં છેલ્લા 1 મહિનાથી અજમલ ચૌધરીને મારવાના કેસને લઈને ચૌધરી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ સમાજને શાંતિ રાખવાની અપીલ કરી હતી, પરંતુ ચૌધરી સમાજ એ પીડિત જે અજમલ ચૌધરી છે તેમને ન્યાય અપાવવા માટે મેદાને આવ્યો હતો ને હવે ઓગળ ધામના મહંત બળદેવનાથ ગીરીની અટકાયત સવારે કરવામાં આવી હતી અને ત્યારબાદ સતત 4 કલાક સુધી બળદેવનાથ ગીરીની સઘન પૂછપરછ ડીસા પોલીસ મથકે કરવામાં આવી। ત્યારબાદ તેમની ધરપકડ પણ કરવામાં આવીને ધરપકડ બાદ હવે તેમના જામીન પણ કરી દેવામાં આવ્યા છે। એટલે કે અન્ય 4 આરોપીની સાથે હવે બળદેવનાથ ગીરીનું પણ એફઆઈઆર ની અંદર નામ નોંધી દેવામાં આવ્યું છે। ઓગળધામ જ્યાં હજારો ભક્તોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે, ઓગળધામના મહંત આ બળદેવનાથ ગીરી છે અને તેમનું નામ હવે અજમલ ચૌધરી કેસની અંદર એફઆઈઆરમાં દાખલ થતા અનેક સવાલો ઊભા થયા છે કે અજમલ ચૌધરી એ જે રીતે અજમલ ચૌધરીના કેસની અંદર એ બળદેવનાથ ગીરી છે તેઓનું નામ ખુલ્યું છે ને તે નામને લઈને જ હવે ડીસા પોલીસે પણ અત્યારે જે રીતે એ સઘન પૂછપરછ છે તે શરૂ કરી છે ને પૂછપરછને લઈને જ અત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે તેમની જામીન પણ થઈ ચૂક્યા છે અને જામીન બાદ હવે એ જોવાનું રહેશે કે અન્ય 4 આરોપીઓની સાથે જે રીતે બળદેવનાથ ગીરીનું પણ એફઆઈઆરની અંદર નામ દાખલ કરવામાં આવ્યું હતું, એફઆઈઆરની નામ દાખલ કરવામાં આવ્યું, તેમની પૂછપરછ પણ કરવામાં આવી, પરંતુ તે પૂછપરછમાં શું એવા મોટા ખુલાસા થયા તેને લઈને પણ હવે ચર્ચાઓ છે તે ચર્ચાઓ તેજ કરી દેવામાં આવી છે। કારણ કે છેલ્લા 1 મહિનાથી ઉત્તર ગુજરાતની અંદર આ કેસ છે તે ખૂબ ચર્ચાની અંદર રહ્યો છે। ત્યારે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા વાવથરાથી જગદીશ સોની મારી સાથે જોડાયેલા છે। જગદીશ, જે રીતે છેલ્લા 1 મહિનાથી એ અજમલ ચૌધરીને મારવાના કેસને લઈને ઉત્તર ગુજરાતની અંદર ગરમાવો જોવા મળ્યો છે ને આજે ઓગળ ધામના મહંત બળદેવનાથ ગીરી છે તેમનું પણ એફઆઈઆરમાં નામ દાખલ કરવામાં આવ્યું છે। જી ચોક્કસ કે બનાસકાંઠા જિલ્લાના અંદર છેલ્લા 1 મહિનાથી આ જે કિસ્સો છે તે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો તેવો કિસ્સો છે। જોકે મહત્વની વાત એ છે કે જે ઓગળની થળી ઉપર 1 મહિના પહેલા જે અજમલ ચૌધરી નામના જે વૃદ્ધ ઉપર હુમલાની ઘટના હતી તેને લઈને 3 ઇસમો સામે એફઆઈઆર નોંધાઈ હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાતના અંદર જે ચૌધરી સમાજ હતો તેને ધાનેરા, રાધનપુર સહિત જે ગામોના અંદર એક બેઠક યોજીને જે મહંત છે બળદેવનાથ બાપુ
તેમની સામે FIR કરવા માટે જે માંગ કરી હતી તેને લઈને હવે બનાસકાંઠા જે પોલીસ છે તે એક્શનમાં આવી હતી અને આજે વહેલી સવારે જ મહંત બળદેવનાથ બાપુની અટકાયત કરીને ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા। દિવસ દરમિયાન જે પૂછપરછ ચાલી ત્યારબાદ હવે પોલીસે જે બળદેવનાથ બાપુ છે તેમનું નામ FIR ના અંદર દાખલ કર્યું છે। તેને લઈને હવે જે ચૌધરી સમાજ છે તેમનો જે આક્રોશ છે તે શાંત થયો છે, પણ ક્યાંક ને ક્યાંક આ દિવસભર પૂછપરછ કર્યા બાદ જ આજે સાંજે જે બળદેવનાથ બાપુના જામીન આપવામાં આવ્યા છે। જી બળદેવનાથ બાપુની ધરપકડના સમાચાર મળ્યા। FIR માં નામ દાખલ થતા અજમલભાઈ ચૌધરી જેવો પીડિત છે તેમણે સંતોષ પણ વ્યક્ત કર્યો। લાંબા સંઘર્ષ બાદ ન્યાય મળવાની આશા છે। પીડિતે સહયોગ આપનાર તમામનો આભાર માન્યો છે। ત્યારે આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના અજમલ ચૌધરીને મારવાના કેસને લઈને પોલીસ છે તે એક્શનમાં જોવા મળી। ઓગળધામના મહંત બળદેવનાથ બાપુની ધરપકડ બાદ સઘન 4 કલાક તેમની પૂછપરછ ચાલી અને પૂછપરછ બાદ FIR માં તેમનું નામ પણ દાખલ કરવામાં આવ્યું। ત્યારે હવે પીડિત અજમલભાઈ ચૌધરી છે તેમણે તમામ લોકોનો આભાર માન્યો। રબારી સમાજ અને મિત્રોના સહયોગ બદલ પણ આભાર માન્યો તથા ન્યાય અપાવવા માટે જે વડીલોએ માર્ગદર્શન પૂરું પાડ્યું છે તેમનો પણ આભાર માન્યો। બનાસકાંઠા પોલીસનો પૂરેપૂરો સહકાર મળ્યો છે તેવી વાત અજમલભાઈ ચૌધરીએ કરી। બળદેવનાથ બાપુની ધરપકડના સમાચાર મળ્યા છે ત્યારે લાંબા સંઘર્ષ બાદ મને ન્યાય મળવાની આશા છે તેવી વાત પીડિત અજમલભાઈ ચૌધરીએ કરી હતી। મારામાં જે ઘટના ઘટેલી એનું કાર્ય કરતા હતા મારા યુવાન મિત્રો, તમામ મારી ચૌધરી સમાજના અને વડીલો જે મારી પાછળ ખૂબ દોડી અને મને જે ન્યાય અપાયો છે એમના માટે હું ખૂબ આભાર માનું છું। અને પોલીસનો પણ દરેકે જે મારામાં સહકાર આપી મને જે વિશ્વાસમાં મેળ્યો હતો, મેં એમના માટે વિશ્વાસ મેળ્યો હતો, એમને મારું વિશ્વાસી કામ કરી આપ્યું છે એના માટે પણ એમનો હું આભાર માનું છું। બનાસકાંઠા પોલીસે જે તમારું ઈચ્છા હતી કે મારા આરે બળદેવનાથ બાપુ મેન હતા, બળદેવનાથ બાપુને શું અત્યારે ધરપકડ થઈ છે? આજે બળદેવનાથ બાપુની જે ધરપકડ થઈ છે મને મેસેજ મળ્યા, મને જાણવા મળ્યું અને મેં ત્યાંથી મીડિયાના આધારિત અને ફોનના આધારિત ખબર પડી કે તેમને ધરપકડ કરી છે અને એમને FIR માં નામ દાખલ કર્યું છે। એવા સમાચાર મળતા મને સંતોષ છે। મારામાં જે ઘટના ઘટેલી એનું કાર્ય કરતા હતા મારા યુવાન મિત્રો, તમામ મારી ચૌધરી સમાજના અને વડીલો જે મારી પાછળ ખૂબ દોડી અને મને જે ન્યાય અપાયો છે એમના માટે હું ખૂબ આભાર માનું છું। અને પોલીસનો પણ દરેકે જે મારામાં સહકાર આપી મને જે વિશ્વાસમાં મેળ્યો હતો, મેં એમના માટે વિશ્વાસ મેળ્યો હતો, એમને મારું વિશ્વાસી કામ કરી આપ્યું છે એના માટે પણ એમનો હું આભાર માનું છું। બનાસકાંઠા પોલીસે જે તમારું ઈચ્છા હતી કે મારા આરે બળદેવનાથ બાપુ મેન હતા, બળદેવનાથ બાપુને શું અત્યારે ધરપકડ થઈ છે? આજે બળદેવનાથ બાપુની જે ધરપકડ થઈ છે મને મેસેજ મળ્યા, મને જાણવા મળ્યું અને મેં ત્યાંથી મીડિયાના આધારિત અને ફોનના આધારિત ખબર પડી કે તેમને ધરપકડ કરી છે અને એમને FIR માં નામ દાખલ કર્યું છે। એવા સમાચાર મળતા મને સંતોષ છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।